હેલો એવરીવન, વિરાણી સર હિયર. લાઈફ ઓફ ફિઝિક્સ યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે હવે આપણે સમજશું ગાઉસના નિયમના ઉપયોગની અંદર છેલ્લી થિયરી, પાતળી ગોળાકાર કવચ વડે કવચની અંદર અને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. આ સિવાયનો એક ટોપિક છે, એનસીઈઆરટીમાં આપેલો નથી, પણ આપણે આની સાથે જ ડિસ્કસ કરીશું, ને એ છે નક્કર ગોળાની અંદર અને બહારના બિંદુએ ક્ષેત્ર. ઓકે, ચાલો. ગાઉસના નિયમના ઉપયોગમાં ત્રીજું પદાર્થ તરીકે આપ્યું છે પાતળી ગોળાકાર કવચ. મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો, આપણી પાસે ગોળાકાર કવચ છે. ગોળાકાર કવચ એટલે પોલો ગોળો. આ પોલા ગોળાની અંદર અને બહારના બિંદુએ ક્ષેત્ર જોઈએ છે. હવે સમજો સર, ગોળાકાર કવચ છે, પોલો ગોળો છે, એટલે આ કવચની સપાટી પર વિદ્યુત ભાર પથરાયેલો છે. કવચની સપાટી પર વિદ્યુત ભાર પથરાયેલો છે, કેમ કે અંદરનો ભાગ કેવો છે? ખાલી. રેડી? ચાલો, કવચની સપાટી પર વિદ્યુત ભાર પથરાયેલો છે. માની લો કે આખી કવચનો એટલે સમગ્ર પોલા ગોળાનો કોઈ કુલ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ છે. ઓકે, આ કવચની ત્રિજ્યા સમજી લો કે કોઈ કેપિટલ આર આપેલી છે. કવચની ત્રિજ્યા કેટલી આપેલી છે? કેપિટલ આર. ચાલો, કવચની ત્રિજ્યા એટલે કે ગોળાની ત્રિજ્યા આપણને આપી દીધી છે કેપિટલ આર. કવચની ત્રિજ્યા અથવા પોલા ગોળાની ત્રિજ્યા કેટલી છે? આર. હવે આપણને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે સર, આ વિદ્યુત ભાર ક્ષેત્ર ઉત્પન્ન કરતું હશે, ને આપણે જાણીએ છીએ કે સર આનું ક્ષેત્ર અપાકર છે, એટલે ગોળાની સપાટીથી આમ બહાર તરફની દિશામાં હશે. આનું ક્ષેત્ર આમ ગોળાની સપાટીથી બહાર તરફની દિશામાં સપાટીને લંબરૂપે જતું હશે. બરાબર? ચાલો, આ ક્ષેત્ર બધું આ રીતે આમ બહાર છે, બધી બાજુ હું દર્શાવતો નથી. જોજો, હવે ક્વેશ્ચન એવો છે કે ગોળાની અંદર મારે ક્ષેત્ર જાણવું છે આ વિદ્યુત ભારના લીધે, અને ગોળાની બહાર ક્ષેત્ર જાણવું છે. પહેલો મુદ્દો આપણે કવર કરીએ. કવચ એટલે કે પોલા ગોળાની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચાલો, પહેલો મુદ્દો અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરીએ. એક કામ કરો, અંદરના બિંદુએ ક્ષેત્ર નક્કી કરવા માટે અંદર કોઈ એક બિંદુ વિચારી લો. ચાલો, એક કામ કરીએ, સ્મોલ આર અંતરે, જ્યાં સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર. સ્મોલ આર અંતરે કોઈ એક બિંદુ આપ્યું છે, ને આ બિંદુએ મને ક્ષેત્ર જોઈએ છે. આ પી પાસે ક્ષેત્ર જોઈએ છે, એટલે પહેલું જ કામ કરવાનું છે, ગોળાની અંદર આર લેસ ધેન આર ત્રિજ્યા ધરાવતો બીજો પોલો ગોળો ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારતા. ચાલો, આ બિંદુએ ક્ષેત્ર જોઈએ છે સાહેબ. આ બિંદુ તમે આ બાજુ આર અંતરે લઈ શકો, અહીંયા લઈ શકો, અહીંયા લઈ શકો. મતલબમાં બિંદુ અંદર હોવું જોઈએ, આ શરતનું પાલન થતું હોવું જોઈએ. ચાલો, આ બિંદુએ મને ક્ષેત્ર જોઈએ છે, તો હું અહીંયા એક કામ કરું, ગાઉસિયન પૃષ્ઠ તરીકે સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો વિચારું. એટલે તમે સમજો કે અંદર કોઈ એક સ્મોલ આર ત્રિજ્યાનો બીજો ગોળો આપણે વિચારેલો છે. આ ગોળો મારા માટે શું છે? ગાઉસિયન પૃષ્ઠ. તમે વિચારજો, આખો ગોળો છે ગાઉસિયન પૃષ્ઠ તરીકે વર્તે છે. પહેલો જ એક મુદ્દો હું તમને પૂછું, ચાલો આકૃતિ જુઓ તો તમને ખબર પડે. સર, અહીંયા ગાઉસિયન પૃષ્ઠ તરીકે આ જે બ્લુ લાઇનથી દોરેલો ગોળો છે, તો પહેલો જ સવાલ, આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો? ચલાવો કોમન સેન્સ. સર, આ પોલો ગોળો છે એટલે વિદ્યુત ભાર બધો સપાટી પર છે. એનો મતલબ એવો થયો કે આજે હું અંદર જે ગોળો વિચારું છું, બોલો, એ અંદરના ગોળાની અંદર વિદ્યુત ભાર ખરો કોઈ? નહીં, કેમ કે બધો જ વિદ્યુત ભાર સપાટી પર છે, તો અંદર કોઈ વિદ્યુત ભાર નથી. એનો મતલબ એવો થયો કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર શૂન્ય. તો મારે અંદરના બિંદુએ ક્ષેત્ર જોઈએ છે, તો સર એક કામ કરીએ, ગાઉસના નિયમ પરથી
બોલો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. ફાઈનું સૂત્ર સંકલન E ડોટ dA બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. પણ સિગ્મા ક્યુ જ 0 છે તો ક્ષેત્ર પણ કેવું થશે 0, કારણ કે પૃષ્ઠ સંકલન જ શૂન્ય થઈ ગયું. પૃષ્ઠ સંકલન શૂન્ય થઈ ગયું એટલે એનો મતલબ શું થયો? અંદરના બિંદુએ ક્ષેત્ર નથી. એટલે યાદ રાખો મિત્રો, કોઈ ગોળાકાર કવચ પોલો ગોળો આપ્યો છે તો એ પોલા ગોળાની અંદરના બિંદુએ ઉત્પન્ન થતું ક્ષેત્ર શૂન્ય થઈ જશે. કેટલું થઈ જશે? ક્ષેત્ર શૂન્ય થઈ જશે. ચાલો બીજો મુદ્દો. હવે આપણે સમજવું છે કવચ એટલે કે પોલા ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જાણવું છે. ચાલો બહારના બિંદુની વાત કરીએ. સેમ આના જેવું. એક કામ કરો, બહારના બિંદુએ ક્ષેત્ર જોતું છે તો સર કેન્દ્રથી R ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R, આ બિંદુએ મને ક્ષેત્ર જોઈએ છે. તો એક કામ કરીએ સર, આ બિંદુ પાસે સ્મોલ r ત્રિજ્યા, જ્યાં સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R, ત્રિજ્યા ધરાવતો ગોળો ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારો. જેમ પેલો આપણે અંદરના બિંદુએ વિચારેલું ને, એમ હવે આપણે ક્યાં વિચારીએ છીએ? બહારના બિંદુએ. રેડી? હવે આપણે આ બહારના બિંદુએ ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ તો અહીંયા સેમ મુદ્દો આપણે પહેલા લખીશું, પણ ચેન્જ શું? r ઇઝ ગ્રેટર ધેન r ત્રિજ્યા ધરાવતો ગોળો ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારતા. રેડી? હવે મેં આ ગોળાને ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચાર્યો તો હું તમને એક સવાલ પૂછું. ચાલો, હવે મને જોઈએ છે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર. ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર. બોલો હવે ગાઉસિયન પૃષ્ઠ તરીકે કોણ છે? બહારનો ગોળો. જુઓ તો બહારના ગોળાની અંદર આપણો પેલો વિદ્યુત ભારિત ગોળો આખો આવી જાય છે. બહારનો ગોળો ગાઉસિયન પૃષ્ઠ છે, એની અંદર પેલો આખો ગોળો આવી જાય છે જે આપણો મૂળ ગોળો છે. તો ઘેરાતો વિદ્યુત ભાર થઈ ગયો કેપિટલ ક્યુ. કારણ કે સર આપણા મૂળ ગોળા પરનો કુલ વિદ્યુત ભાર શું છે? કેપિટલ ક્યુ. એટલે જો હું બહારની બાજુએ ગાઉસિયન પૃષ્ઠ વિચારું તો બહારની બાજુએ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર એટલે અંદરના આખા ગોળાનો કુલ વિદ્યુત ભાર આવી ગયો. ચાલો હવે આપણે લઈએ ગાઉસનો નિયમ. તો ગાઉસના નિયમ પરથી સૂત્ર લખાય સંકલન E ડોટ dA બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ E dA cos થીટા સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0, જ્યાં થીટા એટલે શું? ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે બનતો ખૂણો. ચાલો હવે આ બહુ અગત્યની વસ્તુ છે. સર એક ખૂણો લેવો છે તો એક કામ કરો, ગાઉસિયન પૃષ્ઠ પર એક નાનો ખંડ વિચારો. ચાલો અહીંયા એક નાનો ખંડ વિચારું છું, ધ્યાન આપજો. આકૃતિ ત્રિપરિમાણમાં વિચારો. પેલી નળાકારની વક્ર સપાટી યાદ કરો પ્રીવિયસ લેક્ચરની. બસ એમ અહીંયા ગોળાની અંદર આવી સપાટી હશે. જો હું અહીંયા આ ક્ષેત્ર છે, ધનનું ક્ષેત્ર અપા કરશે, આ બધા ક્ષેત્રના સદિશો છે. અહીંયા મેં એક નાનો ખંડ વિચાર્યો, આનું ક્ષેત્રફળ સદિશ દોરું તો આને લંબરૂપે આમ બહાર આવતી દિશામાં હશે. તો એનો મતલબ એવો થયો ને કે સર આ બહારના ગાઉસિયન પૃષ્ઠ પર ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં છે. ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં છે. અને જો બંને એક જ દિશામાં હોય તો બોલો બંને વચ્ચેનો ખૂણો શું થઈ જશે? 0. ખૂણો 0 થઈ જાય તો સૂત્ર શું થઈ ગયું? E dA બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0, કારણ કે cos 0 બરાબર 1. cos 0 બરાબર 1. ચાલો ક્ષેત્ર શોધવાનું છે તો ક્ષેત્રને લઈ લો 12. સંકલન dA. સંકલન dA બરાબર A. સંકલન dA બરાબર A. A એટલે શું? ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. A એટલે શું? ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. ગાઉસિયન પૃષ્ઠ તરીકે શું છે? ગોળો. તો એનું ક્ષેત્રફળ 4πr² ઇઝ ઇક્વલ ટુ, ચાલો સિગ્મા ક્યુ. સિગ્મા ક્યુ એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર. તો કેટલો થશે?
કેપિટલ ક્યુ બાય એપ્સિલોન 0. આને જવા દો છેદમાં તો શું થઈ ગયું ક્યુ 4 પાઈ એપ્સિલોન 0 આર સ્ક્વેર. પણ આપણે જાણીએ છીએ 1/4 પાઈ એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ કે લખાય તો આવું લખી શકું કે ક્યુ બાય આર સ્ક્વેર, જ્યાં આર ઇઝ ગ્રેટર દેન આર છે. રેડી? એટલે આર શું છે? ગોળાના કેન્દ્રથી બહાર આવેલા બિંદુ સુધીનું અંતર કે જ્યાં આપણે ક્ષેત્ર શોધવા માંગીએ છીએ. કેન્દ્રથી બહાર આવેલા બિંદુ સુધીનું અંતર એટલે તમે જોઈ શકો છો સર આ ઇક્વેશન બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રને મળતું આવે છે. બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર શું હતું કે ક્યુ બાય આર સ્ક્વેર. સેમ એને મળતું આવે છે, લઈ શકાય. યાદ કરો એક કન્ડિશન, સર આખા ગોળાનો ટોટલ વિદ્યુતભાર કેવું છે? હું આખા ગોળાને બિંદુવત ધારી લઉં તો એનો મતલબ એવો છે કે સર આખા ગોળાનું બિંદુ ધારી લઉં તો એ મારા માટે બિંદુવત વિદ્યુતભાર ક્યુ થઈ ગયો. અને વિદ્યુતભારથી આર અંતરે મને બીજું બિંદુ આપ્યું છે જ્યાં મારે ક્ષેત્ર જોઈએ છે. તો આ ગોળાને બિંદુવત ધારી લીધો, ત્યાંથી આ પી બિંદુએ ક્ષેત્ર પૂછ્યું છે તો બિંદુવત વિદ્યુતભારનું જ આવશે કે ક્યુ બાય આર સ્ક્વેર. તો આની અંદર તમને બે રિલેશન મળ્યા. ગોળાની અંદરના બિંદુએ ક્ષેત્ર 0 અને ગોળાની બહારના બિંદુએ ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જો તમને થિયરી પૂછાય કે પોલી ગોળાકાર કવચ વિદ્યુત ભારિત ગોળાકાર કવચ વડે કવચની અંદર અને બહારના બિંદુએ ક્ષેત્ર નક્કી. કવચની અંદરના બિંદુ માટે પહેલા અંદર ગાઉસિયન પૃષ્ઠ તરીકે ગોળો વિચારી લો. ઘેરાતો વિદ્યુતભાર જુઓ તો એ શૂન્ય થઈ ગયો. વિદ્યુત ભાર જ નથી ઘેરાતો તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનો કોઈ સવાલ છે જ નહીં, એ બરાબર 0 થઈ ગયો. બહારના બિંદુની વાત કરો, ત્યાં ગાઉસિયન પૃષ્ઠ વિચારો, એના વડે ઘેરાતો વિદ્યુતભાર જુઓ તો જે આપણો વિદ્યુત ભારિત ગોળો છે આખો એની અંદર આવી ગયો કહેવાય. તો ટોટલ વિદ્યુતભાર ઘેરાઈ ગયો. ગાઉસનો નિયમ લઈ લો, થીટા જોયો તો આપણને ખબર પડી બે એક જ દિશામાં છે તો થીટા 0 cos 0 1. તો ડીએ એટલે ખંડનું ક્ષેત્રફળ, પણ એનું સંકલન કરો તો આખી ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ લેવું પડે 4 પાઈ આર સ્ક્વેર. તો આ એનું સૂત્ર થઈ ગયું. એટલે યાદ રાખો, પાતળી ગોળાકાર કવચ વિદ્યુત ભારિત ગોળાકાર કવચની અંદરના બિંદુએ કોઈ ક્ષેત્ર હોતું નથી, પણ બહારના બિંદુએ ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલા માટે આને રિલેટેડ એક ગ્રાફ તમારે યાદ રાખવાનો છે, ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ. સમજો આ ગોળાકાર કવચનું કેન્દ્ર છે, આ એની સપાટી છે, એટલે આ મતલબમાં બધા અંદરના બિંદુ થઈ ગયા અને આ બધા બહારના બિંદુ થઈ ગયા. હવે અંદર તો ક્ષેત્ર છે જ નહીં, એટલે સર એનો મતલબ એવો થઈ ગયો કે અંદર તો મારે આ 0 એ 0 જ ચાલવાનું ક્ષેત્ર. સપાટી પર ક્ષેત્ર કેવું હશે? મેક્સિમમ, કેમ કે બધો જ વિદ્યુતભાર ક્યાં ગોઠવાયો છે? સપાટી પર. તો ત્યાં ક્ષેત્ર કેવું? મેક્સિમમ. પણ જેવા સપાટીની બહાર જશો એટલે આ કન્ડિશન ચાલુ થઈ ગઈ. અને બહાર તમે જુઓ સંબંધ શું છે? ઈ ચલે છે 1/r², એટલે વક્ર જોવા મળશે. અંદરના બિંદુએ ક્ષેત્ર 0, સપાટી પર મહત્તમ, અને બહાર ઈ ચલે છે 1/r². એટલે ગોળાકાર કવચ માટે જો આપણે ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ દોરવા જઈએ તો આલેખ આપણને આવો જોવા મળે. ઓકે, એટલે મિત્રો એનસીઈઆરટીની જે થિયરીઓ છે ચેપ્ટર 1ની અંદર એ બધી અહીંયા પૂરી થઈ ગઈ. પણ મેં તમને કીધું એમ ગાઉસના નિયમની અંદર ઉપયોગમાં હજુ એક કન્ડિશન આમાં પૂછાઈ શકે એવી છે, જેને આપણે સમજી લઈએ. એ કન્ડિશન છે વિદ્યુત ભારિત ઘન ગોળો અથવા નક્કર ગોળો, કોઈ પણ શબ્દ બોલી શકાય. એટલે સાહેબ અહીંયા જે આપણે પાતળી ગોળાકાર કવચ લીધી એના બદલે આપણે લેવાનો છે વિદ્યુત ભારિત ઘન ગોળો. વિદ્યુત ભારિત ઘન ગોળો, બરાબર. અહીંયા ઘણી વખત તમને નક્કર શબ્દ પણ દેખાશે. આ નક્કર ગોળા વડે ગોળાની અંદર અને ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે. ઓકે, ચાલો હવે આપણને ઘન ગોળો આપવામાં આવ્યો છે, તો ઘન ગોળા માટેની કન્ડિશન કેવી થશે? ચાલો મિત્રો, ગોળાકાર કવચ પોલો ગોળો એટલે અંદરથી કેવો હતો? ખાલી. તેનો બધો જ વિદ્યુતભાર ક્યાં ગોઠવાયેલો હતો?
એની સપાટી પર, બરાબર. ગોળાકાર કવચમાં બધો વિદ્યુતભાર ક્યાં ગોઠવાયેલો હતો? સપાટી પર. પણ હવે હું લઉં છું નક્કર ગોળો, ઘન ગોળો. તો હવે જો મારે એનો વિદ્યુત ભાર જોવો હોય તો મને એટલી ખબર પડી ગઈ કે સર ઘન ગોળો છે, નક્કર ગોળો, એટલે આખો ગોળો વિદ્યુત ભારથી ભરેલો હશે. એટલે ગોળાકાર કવચમાં શું હતું? ફક્ત સપાટી પર વિદ્યુત ભાર હતો, કેમ કે કવચ અંદરથી ખાલી છે, નામ જ હતું ને પોલો ગોળો. જ્યારે હું ઘન ગોળો લઈ લઉં તેનો મતલબ એવો થઈ ગયો કે સર એ ગોળો અંદરથી પણ વિદ્યુત ભારથી ભરેલો હશે. ચાલો માની લો કે આ આકૃતિમાં કોઈ આપણે ઘન ગોળો લીધો છે, બરાબર. આકૃતિની અંદર જે મેં આ ગોળો દર્શાવ્યો, આખો ઘન ગોળો છે, નક્કર ગોળો. આ એનું કેન્દ્ર, એની ત્રિજ્યા લઈ લો કોઈ કેપિટલ R. આખો ગોળો વિદ્યુત ભારોથી ભરેલો છે. ઘન ગોળો છે એટલે આખો ગોળો દ્રવ્યથી ભરેલો છે. આખો ગોળો એનાથી ભરેલો છે, દ્રવ્યથી ભરેલો છે. ઓકે, ચાલો. આખા ગોળાની અંદર દ્રવ્ય છે એટલે આખો ગોળો એનાથી ઘેરાયેલો છે વિદ્યુત ભારોથી. એટલે આખા ગોળાની અંદર વિદ્યુત ભાર પણ પથરાયેલો છે. ઓકે, ચાલો માની લો કે આ ટોટલ વિદ્યુત ભાર છે કોઈ કેપિટલ Q. રેડી? ગોળાની ત્રિજ્યા લઈ લો કેપિટલ R અને ગોળાનો કુલ વિદ્યુત ભાર લઈ લો કેપિટલ Q. હવે આપણે જોઈએ છે ગોળાની અંદર અને બહારના બિંદુએ ક્ષેત્ર. આ ગોળાની અંદર અને બહારના બિંદુએ ક્ષેત્ર. તો પહેલું એક કામ કરો, ચાલો ગોળાની અંદરના બિંદુએ ક્ષેત્ર જોઈએ છે તો આપણે અંદર એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી લઈએ. સ્મોલ r અંતરે, સ્મોલ r જેટલી ત્રિજ્યા ધરાવતો બીજો એક ગોળો અંદર ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારીએ. ચાલો ધ્યાન આપજો, અંદર એક ગોળો ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારું છું. અંદરની બાજુ એક ગોળો ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારેલો છે. એટલે પહેલું જ કામ કરીએ, ગોળાની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. ચાલો આ ક્ષેત્ર નક્કી કરવા માટે પહેલો મુદ્દો R લેસ ધેન R ત્રિજ્યા ધરાવતો ગોળો ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારતા. રેડી? ચાલો આ ગોળો ગાઉસિયન પૃષ્ઠ તરીકે મેં વિચારી લીધું. સૌથી પહેલું અને અગત્યનું કામ, ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર જાણવો છે. ગાઉસિયન પૃષ્ઠ એટલે શું છે? સ્મોલ r ત્રિજ્યા ધરાવતો ગોળો વડે ઘેરાતો વિદ્યુત ભાર જાણવો છે. ચાલો એનો મતલબ સર આની અંદર કેટલો વિદ્યુત ભાર છે એ મારે જાણવો છે. આની અંદરના ભાગમાં તમને જે આ વિદ્યુત ભારો દેખાય છે આ કેટલો છે એ જાણવો છે, બહારનો નહીં. કેમ કે આપણે ગાઉસના નિયમમાં શું ભણેલા? પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભારનો બેઝિક સરવાળો. એટલે પૃષ્ઠ એટલે અહીંયા જે બ્લુ લાઇનથી દોર્યો એ ગોળો છે, તો એની અંદર જે વિદ્યુત ભાર છે એને જ મારે ધ્યાનમાં લેવાનો છે. એ કેટલો હશે એ મારે જાણવું છે. તો એના માટે હવે તમારે એક કામ કરવું પડશે. ગોળો કેટલા પરિમાણની રાશિ છે? ત્રિપરિમાણ. એટલે એનો મતલબ સર આ ગોળાને કંઈક કદ હશે. બોલો ગોળાનું કદ કેટલું? 4/3πr³. ગોળાનો વિદ્યુત ભાર કેટલો? Q. તો એનો મતલબ સર આખા ગોળાની કદ ઘનતા શું થઈ ગઈ? વિદ્યુત ભારના છેદમાં કદ. આખા ગોળાની આપણો જે મેઇન ગોળો છે એની કદ ઘનતા આટલી થઈ. પણ સર મારે તો આ જે બ્લુ લાઇન વાળો ગોળો છે એની અંદરનો ચાર્જ જોઈએ છે. તો એક કામ કરો સર, એની અંદરના ચાર્જ માટે આપણે એની ઘનતા લઈ લઈએ. એટલે હું લખું ગાઉસિયન પૃષ્ઠ માટે કદ વિદ્યુત ભાર ઘનતા. કેમ કે આપણે તો એની અંદરનો જ વિદ્યુત ભાર જોઈએ છે ને, આ તો આખા ગોળા માટે ઘનતા થઈ. મારે તો આની અંદરનો જોઈએ છે. તો એના માટે જો હું કદ ઘનતા લખું તો એ મારા માટે ગાઉસિયન પૃષ્ઠ છે એટલે એના વડે ઘેરાતો વિદ્યુત ભાર સિગ્મા Q. એનું કદ 4/3π r³. કેમ કે ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા શું છે?
સ્મોલ આર. પણ તમે જાણો છો રો એટલે શું? કદ ઘનતા. આપણે અત્યારે કેવું વિતરણ ભણીએ છીએ? સંમિત વિતરણ, સતત વિતરણ, કે જે આખા ગોળાની અંદર એક સમાન રીતે વહેંચાયેલું છે. એટલે સર આ ઘનતા આખા ગોળામાં કેવી છે? અચળ. તો હું રોની વેલ્યુ જો અહીંયા મૂકી દઉં તો આવું લખાશે ક્યુ 4/3 પાય આર ક્યુબ સિગ્મા ક્યુ 4/3 પાય સ્મોલ આર ક્યુબ. આ આપણી ગાઉસિયન પૃષ્ઠ માટે ઘનતા લખી છે, આખા ગોળાની છે. આપણે સંમિત વિતરણ ભણીએ છીએ. સંમિત વિતરણ એટલે આખા ગોળામાં એક સમાન રીતે વિદ્યુત ભાર પથરાયેલો છે. એટલે રો બધે જ અચળ. એટલે હું રોની કિંમત બધા માટે મૂકી શકું. તો મેં અહીંયા મૂકી દીધી. 4/3 પાય 4/3 પાય કેન્સલ. તો સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર ક્યુબ ઉપર અને કેપિટલ આર ક્યુબ નીચે. આ તો મળ્યું હજુ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર. હવે આપણે પેલામાં જતા રહીએ ગાઉસના નિયમ પરથી. બોલો, સંકલન E ડોટ ડીએ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 E ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ E ડીએ કોસ થીટા. સિગ્મા ક્યુ કેટલું છે? ક્યુ ઇન્ટુ આર ક્યુબ બાય કેપિટલ આર ક્યુબ એપ્સિલોન 0. ચાલો, આ થીટા અગત્યનો મુદ્દો છે. થીટા એટલે E અને ડીએ વચ્ચેનો ખૂણો. ડી એટલે ગાઉસિયન પૃષ્ઠ પર વિચારેલો ખંડ. ચાલો તો આના પર એક ખંડ વિચારી લો. અહીંયા જ વિચારી લો ખંડ. ખંડને ક્ષેત્રફળ સદિશ રાશિ, ક્ષેત્રફળ સદિશ ખંડને લંબરૂપે બાર. આપણે જાણીએ છીએ સર આ બધો વિદ્યુત ભાર કેવો છે? ધન. ધનનું ક્ષેત્ર કેવું? અપાકર્ષી. એટલે એનો મતલબ સર આ ધનનું ક્ષેત્ર આમ બહાર જતું હશે. ધનનું ક્ષેત્ર એ બાર, આનો ક્ષેત્રફળ સદિશ એ બાર. તો બે એક જ દિશામાં થઈ ગયા. તો થીટા શું થઈ ગયો? 0. આપણે જાણીએ છીએ cos 0 1. તો વધ્યું શું? E સંકલન ડીએ ક્યુ આર ક્યુબ બાય આર ક્યુબ એપ્સિલોન 0. કારણ કે cos 0 બરાબર 1. સંકલન ડીએ બરાબર એ એટલે કોનું ક્ષેત્રફળ? ગાઉસિયન પૃષ્ઠનું. ગાઉસિયન પૃષ્ઠ તરીકે શું છે? સ્મોલ આર ત્રિજ્યા ધરાવતો ગોળો. સ્મોલ આર ત્રિજ્યા ધરાવતા ગોળાનું ક્ષેત્રફળ 4 પાય આર સ્ક્વેર. ચાલો, આર સ્ક્વેર કેન્સલ એટલે એક આર વધ્યો. 4 પાય ને છેદમાં જવા દો ક્યુ, એક આર વધ્યો. 4 પાય છેદમાં આવ્યા એપ્સિલોન 0 અને આર ક્યુબ. 1/4 પાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ કે. તમે એક વસ્તુ માર્કિંગ કરો કે નક્કર ગોળાની અંદરના બિંદુએ ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં છે. સાહેબ, આ એક જ સંબંધ આખા ચેપ્ટરમાં એવો મળે છે કે જે અંતરના સમપ્રમાણમાં છે. એટલે નક્કર ગોળાની અંદરના બિંદુએ કેન્દ્રથી જેમ અંતર વધશે એમ ક્ષેત્ર પણ વધશે અને સમપ્રમાણમાં વધશે. કારણ કે E ચલે છે, R છે. એટલે પહેલું કામ શું કર્યું? અંદર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભાર માટે કદ ઘનતા લઈ લો, એના પછી વિદ્યુત ભાર મેળવો. ગાઉસના નિયમને સાદુરૂપ આપ્યું તો આપણને અંદરના બિંદુએ ઉત્પન્ન થતું ક્ષેત્ર પણ મળી ગયું. જો સદિશ લખવું છે તો પાછળ આર કેરેટ મૂકી દેજો. ઓકે. અને છેલ્લો ટોપિક આની અંદર સાહેબ ગોળાની બહારના બિંદુએ ક્ષેત્ર જોઈએ છે. સિમ્પલ કવચ જેવી થિયરી ચાલુ કરી દો. ચાલો, કવચ જેવી થિયરી માટે એક કામ કરીએ. સર આ ગોળાની બહારના બિંદુએ એટલે અહીંયાથી સર કોઈ આર અંતરે, જ્યાં R ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર, એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી લઈએ. આર અંતરે શું વિચારી લઈએ? એક ગાઉસિયન પૃષ્ઠ. ઓકે, એટલે પહેલો જ કામ કરી દઈએ. R ઇઝ ગ્રેટર ધેન આર ત્રિજ્યા ધરાવતો ગોળો ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારતા જો ઘણાને આવડવાય માંડ્યું. આવડી ગયું ને? બોલો, ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર. બોલો સાહેબ, આપણા પેલા રેડ ગોળાની અંદર આપણો મૂળ ગોળો આખો આવી ગયો. આ રેડ ગોળો શું છે? અત્યારે ગાઉસિયન પૃષ્ઠ. એમાં પેલો આપણો મૂળ ગોળો આખો જ અંદર આવી ગયો એટલે બધો જ વિદ્યુત ભાર ઘેરાઈ ગયો. બસ, ત્યારે હવે ચાલુ કરીએ ગાઉસના નિયમ પરથી. બોલો સૂત્ર.
સંકલન E ડોટ dA સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 E dA cos થીટા સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. મિત્રો પાછું થીટા સમજાવવું પડશે, આવડશે ને? સેમ આના જેવું જ અથવા ગોળાકાર કવચ જેવું. ન ખબર પડે તો જોઈ લો. અહીંયા ખંડ વિચારો, અહીંયા ખંડ વિચારો. ક્ષેત્રફળ સદિશ ધન વિદ્યુત ભાર એટલે ક્ષેત્ર અપાકર્ષી, તો બે એક જ દિશામાં એટલે થીટા શું થઈ ગયો? 0 cos 0 1. E સંકલન dA ઘેરાતો વિદ્યુત ભાર કેપિટલ Q. dA નું સંકલન A એટલે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. ગાઉસિયન પૃષ્ઠ એટલે આપેલો રેડ કલરે દોરેલો ગોળો. બોલો ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર. 4 પાઈ ને જવા દો છેદમાં 1/4 પાઈ એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ k ક્યુ બાય r સ્ક્વેર. યસ, ઘણાને જો ખબર પડવા માંડી સર આ સેમ સૂત્ર ગોળાકાર કવચ જેવું છે. યસ, સેમ જ હોય ને, કારણ કે મેં તમને કીધું સર આખા ગોળાનું એક બિંદુ ધારી શકું અને બિંદુવત વિદ્યુત ભાર કારણે ઉત્પન્ન થતું ક્ષેત્રનું સૂત્ર શું હતું? k ક્યુ બાય r સ્ક્વેર. એટલે સેમ એના જેવું જ મળશે. તો બહારના બિંદુએ સંબંધ શું મળ્યો? E ચલે છે 1/r સ્ક્વેર. જ્યાં r શું છે? ગોળાના કેન્દ્રથી બહારના બિંદુ સુધીનું અંતર. બરાબર, r શું છે? ગોળાના કેન્દ્રથી બહારના બિંદુ સુધીનું અંતર. એટલે નક્કર ગોળામાં અંદર અંતરના સમપ્રમાણમાં અને બહાર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે સાહેબ જરાક આના માટે જો તમને આલેખ પૂછાય કે ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ તૈયાર કરો. આ કેન્દ્ર, સપાટી, આ બધા બહારના બિંદુ, આ અંદરના બિંદુ, આ બહારના બિંદુ અને આ અંદરના બિંદુ. તો બોલો અંદર અંતરના સમપ્રમાણમાં એટલે જેમ અંતર વધે એમ ક્ષેત્રય વધશે. સમપ્રમાણ એટલે આલેખ સુરેખા, સપાટી પર મેક્સિમમ અને જેમ બહાર જશો એમ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે E ચલે છે r ને અહીંયા E ચલે છે 1/r સ્ક્વેર. ક્લિયર મિત્રો? ખબર પડી ગઈ? ચોથો ઉપયોગ ખરેખર આપણા NCERTના સિલેબસમાં નથી, પણ અહીંયા આપણે કવર કર્યો. બાય ચાન્સ તમને પૂછાય તો તમને આ ખબર હોવી જોઈએ. આટલા મુદ્દા ખાસ મગજમાં ફિટ કરી દો. ક્ષેત્રને લઈને બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, ડાયપોલનું ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં, તારનું ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં, સમતલના ક્ષેત્રને અંતર સાથે કોઈ સંબંધ નથી, ડઝ નોટ પ્રોપોર્શનલ ટુ r. ગોળાકાર કવચની અંદરના બિંદુએ ક્ષેત્ર 0, બહાર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, નક્કર ગોળાનું ક્ષેત્ર r ના સમપ્રમાણમાં અને બહાર r ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આ રિલેશનો ભૂલાવા જોઈએ નહીં. આમાંથી તમને 1 માર્કના MCQઓ પૂછાય, જે મેં જ્યારે આ લેક્ચરો ચાલતા હતા ત્યારે પણ કીધું હતું. E ચલે છે r⁴n કરીને પૂછે, જ્યાં n ની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની હોય. ક્લિયર? તો ગાઉસના નિયમના ઉપયોગો, એની અંદર 4 થિયરી આપણે ભણ્યા. 4 પરીક્ષા માટે બહુ અગત્યની છે. ઇટ્સ ઓલ અબાઉટ ચેપ્ટર નંબર 1 થિયરી. પહેલા ચેપ્ટરની બધી જ થિયરીઓ આ સાથે સમાપ્ત. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે એના દાખલાઓમાં જઈશું. ઓકે, થેન્ક યુ.